ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય અને ઉદાહરણના જે કંઈ દાખલા બાકી છે ધોરણ 12 સાયન્સમાં, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે ઉદાહરણના અમુક હોમવર્કમાં તમને આપ્યા હતા એ સિવાયના જે છે એ આપણે કરવાના છે. તો સૂત્રો જે છે એ તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ. એટલે કે ચેપ્ટર નંબર 6માં સૂત્રો જે કાંઈ છે તમારા બધા એ ખાસ યાદ હોવા જોઈએ, તો જ તમે સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા છે એ કમ્પ્લીટ થશે. એટલે જે હોમવર્કમાં આપ્યા છે એ અમુક થિયરિટિકલ હતા અને અમુકમાં મેં જે છે તમને કીધું હતું કે આ જે આપણે ઉદાહરણમાં છે એના જેવા જ છે. તો ઇઝી વસ્તુ હતી એ તમને કરાવી દીધી હતી, બાકીના અત્યારે કરાવી દઉં છું તમને. ચલો તો સ્વાધ્યાયમાં દાખલા નંબર સ્વાધ્યાયથી જ ચાલુ કરું છું. 6.3 સ્વાધ્યાયનો 6.3 તો શું કે છે સ્વાધ્યાયમાં 6.3 રકમ જે છે એ લખું છું. પીપીટીમાં પ્રોબ્લેમ છે એટલે આમાં લખી દઉં છું રકમ તમને. 6.3 15 આંટા પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડ માં તેની એટલે કે સોલેનોઇડની અક્ષને સમાંતર અંદર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ક્ષેત્રફળ વાળા ધરાવતા એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતા વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં, એટલે ટાઈમ આપી દીધો છે, ટાઈમ બરાબર 1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયરથી I બરાબર 4 એમ્પિયર સુધી સ્થાયી રીતે બદલાય છે. તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગોળામાં પ્રેરિત EMF શું હશે? તો વિદ્યુત પ્રવાહમાં
ફેરફાર વખતે પ્રેરિત ઈએમએફ શું હશે? એટલે આપણે ઈએમએફ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે ઈએમએફ મેળવવા માટે હવે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર B બરાબર મ્યુ 0 NI. સૂત્ર આપણે જાણીએ છીએ B બરાબર મ્યુ 0 NI અને ફાઈ બરાબર B ડોટ A થાય. ફાઈ બરાબર B ડોટ A થાય તો ફાઈ બરાબર શું આવશે? આ B ની કિંમત આમાં એડ કરી દઈએ એટલે શું આવશે? મ્યુ 0 NI A. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આપણે સૂત્ર જે છે એ પહેલાં બનાવી લઈએ. એટલે જ કીધું હતું તમને સૂત્રો તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ચલો ત્યારબાદ ફાઈની બધાની આપણે જે છે એ કિંમત ઈએમએફ છે એ મેળવવું છે તો ઈએમએફ બરાબર માઇનસ d∅/dt. એટલે બાકીની વેલ્યુ જે છે ફાઈની કિંમત તમે જાણો છો મ્યુ 0 NI A. એમાં n એ જ લખું છું. di/dt એ હું સાઈડમાં રાખું છું. એનું વિકલિત પદમાં આપણે જોવાનું છે તો વિકલિત પદ છે એ આ રીતે છે 4 - 2 કારણ કે I2 - I1 પ્રવાહનો ફેરફાર લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલે સૂત્ર ખાસ સમજજો. મ્યુ 0 ની કિંમત હશે 4π × 10⁻⁻⁷. પછી આટાની સંખ્યા એટલે 1500 થશે કારણ કે 1500 પ્રતિ સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર 10⁻² ની 10⁻² ઉપર આવે એટલે 1500 થઈ જશે. ત્યારબાદ ક્ષેત્રફળ એટલે 2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો એટલે 10⁻⁴ અને એને ગુણ્યા 20. ચલો આ બધા ડેટા જે છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. સોરી 2 × 10⁻⁴ આવી જાય ને. ચલો આ ઇરેઝ કરી નાખું છું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો એને ડિવાઈડ 0.1 કરવાના છે આપણે. એને ડિવાઈડ ડેલ્ટા ટી એટલે 0.1. ચલો તો E ઇક્વલ ટુ ચલો આની ગણતરી કરી નાખીએ આપણે 4π into 1500 into 2 divide 0.1 તો એનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો 7.54 ને ઘાત કન્વર્ટ કરશું તો ગુણ્યા થશે 10⁻⁶ વોલ્ટ. ચલો આ એનો આન્સર આવશે અને આને એપ્રોક્સ તમે લખી શકો 7.5 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ. ચલો આ આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. અથવા આમ ન લખવું હોય તો આમ પણ લખી શકો કે 7.5 માઇક્રો વોલ્ટ. ચલો આ આન્સર પણ સાચો છે. તો આ રીતે પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો પછી 6.4 છે એ તમારે જાતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. છે જાતે કરવાનો છે. 6.5 કરાવી દીધો છે. ત્યારબાદ
6.6 જોઈએ. જો એમાં વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર લખી દઉં છું 6.6 માટે. 6.6 માટે જો તમને આપ્યું છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 આંટાવાળા 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે, તો આ પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. અને જો આ ગૂંચળું 10 ઓહમનો એક બંધ ગાળો રચે છે, તો આ ગૂંચળામાંના પ્રવાહ મહત્તમ મૂલ્યની ગણતરી કરો અને જૂલ હીટિંગના કારણે સરેરાશ શક્તિ વ્યય એટલે કે પાવર લોસની ગણતરી કરો. એટલે પાવર લોસ મેળવવાનો છે. તો જો સૂત્ર લખી દઉં છું તમારે 6.6 માં V બરાબર 12 sin ઓમેગા t. એમાં sin ઓમેગા t છે એ 1 થઈ જશે એક માટે મહત્તમ છે એટલે. તો V બરાબર જે છે એ 12 ઓમેગા. અને ત્યારબાદ જે છે એ તમને પ્રવાહ મેળવવાનો કીધો, તો પ્રવાહ બરાબર Vm/R. આ પ્રવાહ આના ઉપરથી મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને પછી જે છે એ સરેરાશ પાવરનું તમને કીધું છે. સરેરાશ પાવર Vm/Im/2. આ સૂત્ર. ચલો તો આના ઉપરથી જે છે એ 6.8 પણ થઈ જશે, 6.6 થઈ જશે સોરી. આરામથી સૂત્ર જે છે એ લખી લો વિદ્યાર્થી મિત્રો. ખાલી કિંમત મૂકવાની છે. એના ઉપરથી ડેટા તો છે તમને ટેક્સ્ટ બુકમાં બધા આપી દીધા છે. બહુ રકમ મોટી છે એટલે તમને જે છે એ ડેટા ઉપરથી કરાવી દીધો. તમારે ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે. ચલો 6.7 જો 6.7 ના જે છે એ તમને લખાવી દઉં. પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલ 10 સેન્ટીમીટર લંબાઈ એટલે 6.7 તમને કરાવું છું વિદ્યાર્થી મિત્રો. એટલે લંબાઈ બરાબર આપી દીધી છે 10 મીટર. ઝડપ આપી દીધી છે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ ઘટક એટલે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એટલે BH બરાબર 0.30 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. આવું એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો આમાં 3 વસ્તુ મેળવવાની છે. પહેલું છે એ તમારે EMF ફાઇન્ડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી EMF ની દિશા અને પછી C. તો આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? ચલો તો ઊંચા સ્થિતિમાન તારનો કયો છેડો? ચાલો આટલું જે છે એ આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો.
એમાં પહેલું ઈએમએફ મેળવવાનું છે. તો ઈએમએફ એટલે શું થશે? તો કે ઈએમએફ એટલે ગતિક ઈએમએફ છે, કારણ કે વેગ આપ્યો છે, લંબાઈ આપી છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. તો ગતિક ઈએમએફ ઉપરથી BLV સૂત્ર જ છે ગતિક ઈએમએફનું વિદ્યાર્થી મિત્રો. તો બી આપી દીધો છે 0.30 × 10⁻⁴ સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્ર છે આ. પછી વેગ પણ આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો 5 મીટર પ્રતિ સેકન્ડ, અને લંબાઈ પણ આપી દીધી છે 10. બધું મીટરમાં જ છે એટલે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો ઈએમએફ શું મળશે? આ થઈ ગયા 50 × 3 એટલે 0.30 એટલે 1.5 આવશે, અને ગુણ્યા 10⁻³ વોલ્ટ. લ્યો વિદ્યાર્થી મિત્રો, આટલું પ્રેરિત ઈએમએફ મળે. 1.5 × 10⁻³ વોલ્ટ. ચલો, તો આ ઈએમએફ મળી ગયું. હવે તારમાં ઈએમએફની દિશા, તો ઈએમએફની દિશા ગતિનો વિરોધ કરે છે, એટલે પૂર્વથી પશ્ચિમ છે. તો આનો આન્સર આવશે તાર જે છે એ પૂર્વથી પશ્ચિમ રાખેલો છે. તો ગતિક ઈએમએફનો જે વિરોધ કરે છે એ કઈ દિશામાં છે? તો કે પશ્ચિમથી વિરુદ્ધ દિશામાં, પશ્ચિમથી પૂર્વ તરફ. ચાલો, અને છેલ્લું કે ઊંચા સ્થિતિમાને કયો છેડો હશે? તો પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાન પર હશે. પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે એટલે વેસ્ટથી ઈસ્ટ તરફ જાય છે, તો વેસ્ટનો છેડો ઊંચા સ્થિતિમાને હશે, એટલે પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાને હશે. ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ચલો, આ ઈઝી દાખલો હતો. ત્યારબાદ હવે એના પછીનો જે છે એ ન્યુમેરિકલ. જો શું આપ્યું છે? એક પરિપથમાં t બરાબર 0.1 સેકન્ડમાં એક પરિપથમાં t બરાબર 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 સુધી ઘટાડો થાય છે. એટલે 5 એમ્પિયરથી 0 એમ્પિયર સુધી ઘટે છે. તો વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય છે, તો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય છે. એટલે 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય છે. તો આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. તો આત્મપ્રેરકત્વ એટલે એલ મેળવો. એલ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને ખબર છે કે આના જેવી વસ્તુ થાય. આકૃતિ દોરી દો તમને. આ ઇન્ડક્ટર એટલે કે પરિપથ આપેલો છે, એમાં ટાઈમ બરાબર 0.1 સેકન્ડ ની અંદર અહીંયા 200 વોલ્ટ ઈએમએફ આપેલા છે, અને પ્રવાહનો ઘટાડો
5 એમ્પિયરથી 0 છે તો EMF થઈ ગયા 200 વોલ્ટ, ટાઈમ થઈ ગયો 0.1 સેકન્ડ અને પ્રવાહનો ફેરફાર એટલે -5 એટલે ડેલ્ટા I બરાબર -5 અને આ ડેલ્ટા T થઈ ગયું. તો આપણે વિદ્યાર્થી મિત્રો આત્મપ્રેરકત્વ માટે E બરાબર -L di/dt આ સૂત્ર જાણીએ છીએ. તો E બરાબર -L ડેલ્ટા I/ડેલ્ટા T આવું લખી શકાય. તો E ઇક્વલ ટુ -L ડેલ્ટા I એટલે -5 થશે ના છેદમાં ડેલ્ટા T એટલે 0.1. આ માઇનસ માઇનસ જે છે એ કેન્સલ થઈ જશે, ટૂંકમાં પ્લસ થઈ જશે. -L ગુણ્યા -5 એટલે પ્લસ થઈ જશે. હવે L ને હું કરતા કરું તો L બરાબર EMF ઇન્ટુ 0.1 ડિવાઈડ 5. ચલો તો EMF ની વેલ્યુ જે છે એ છે 200 મલ્ટીપ્લાય 0.1 ડિવાઈડ 5 આ થઈ ગયા 40 અને 40 ગુણ્યા 0.1 એટલે આ થઈ ગયા 4. 40 ગુણ્યા 0.1 એટલે 4 હેનરી. તો 4 હેનરી EMF આત્મપ્રેરકત્વ ધરાવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો તો આ ટાઈપના MCQ જે છે એ નીટમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. તમારે જો પ્રેક્ટિસ કરવી તો હજી આની વેલ્યુ જે છે એ ચેન્જ કરીને તમે કરી શકો. સપોઝ કે 6 એમ્પિયરથી 3 એમ્પિયર સુધી ઘટાડો થાય છે અને 200 વોલ્ટ EMFની બદલે આપણે કરી નાખીએ 400 વોલ્ટ. તો L જે છે એ મેળવો. સમય જે છે એ આપણે 0.1 ની બદલે 0.3 સેકન્ડ રાખી દઈએ. ચલો તો થઈ જાય વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસમાં. ચલો હવે બાકીના જે છે થોડા દાખલા એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી જોતા જશું. હવે 3 કે 4 જ દાખલા બાકી છે. 2-3 ઉદાહરણના છે અને 1-2 સ્વાધ્યાયના બાકી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને હજી સૂત્રો ક્લિયર ન હોય આ ચેપ્ટરના તો ખાસ કરી લે. એમાં ખાસ કરીને અત્યારે જે આ ફોર્મેટ લખી દીધું છે ફોર્મ્યુલા એ 7મા ચેપ્ટરમાં પણ વારંવાર આવશે. તમને પાછું બોક્સ કરી દો. આ ફોર્મ્યુલા મોસ્ટ IMP છે નીટ JEE માટે ખાસ, કારણ કે બંને ચેપ્ટરમાં છે. ચેપ્ટર નંબર બંને 6 અને 7 બંનેમાં આ સૂત્ર આવશે એટલે ખાસ જે છે એ જોઈ લેજો. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી હજી આપણે દાખલા આ પોર્શન બાકી છે એ પોર્શન કમ્પ્લીટ કરીને ત્યારબાદ 8મું ચેપ્ટર એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ સ્ટાર્ટ કરવાના છીએ. ચલો તો આ જે ન્યુમેરિકલ છે એ તમે તમારી બુકની અંદર કમ્પ્લીટ કરી લેજો. આ હોમવર્કમાં આપેલો છે 6.6. ન થાય તો મને કહેજો. પછી સ્વાધ્યાયનો 6.3. તો આ બધા ન્યુમેરિકલ જે તમને પ્રેક્ટિસમાં આપ્યા એ બધું તમારે ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કરીએ.